સુરેન્દ્રનગરના લીંબડી પંથક અને ભાવનગર જિલ્લામાં અચાનક હવામાનમાં પલટો આવતા વાવાઝોડા સાથે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો। બપોર બાદ આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા હતા અને થોડા જ સમયમાં જોરદાર પવન સાથે વરસાદ શરૂ થયો હતો। લીંબડી વિસ્તારમાં વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાતા ધૂળના વંટોળા ઉડતા જોવા મળ્યા હતા। અનેક જગ્યાએ ઝાડની ડાળીઓ તૂટી પડવાની ઘટનાઓ સામે આવી હતી, જેને કારણે થોડા સમય માટે જનજીવન પણ પ્રભાવિત થયું હતું। ભાવનગર જિલ્લામાં પણ વંટોળિયા પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। અચાનક આવેલા વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। અચાનક આવેલા પવન અને વરસાદને કારણે ખેડૂતોને પણ નુકસાનની ભીતિ ઊભી થઈ છે। ખેતરોમાં ઊભા પાક પણ પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હવામાનના અચાનક બદલાયેલા માહોલને કારણે લીંબડી અને ભાવનગર વિસ્તારમાં ઠંડકનો માહોલ છવાઈ ગયો છે, પરંતુ સાથે જ નુકસાનની ચિંતા પણ લોકોમાં જોવા મળી રહી છે।